શું તમે મંત્રી છો તો તમારી પાસે સત્તા છે કે તમે કોઈને પણ ધમકી આપી શકો, ધમકી આપી લોકોને ડરાવી શકો? શું આ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ? અનેકવાર અહીં સવાલો ઊભા થાય છે। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના મંત્રીએ સરા જાહેર ધમકી આપી છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે આદિવાસી સમાજના લોકો અને મંત્રી બચુ ખાવડની વચ્ચે બોલાચાલી થાય છે। બોલાચાલી થઈ ધાનપુર ખાતે ગુરુ ગોવિંદની પ્રતિમા બનાવવા બાબતે। ગઈકાલે આ બોલાચાલી થઈ હતી, જેમાં આદિવાસી સમાજના લોકો ત્યાં ગુરુ ગોવિંદની પ્રતિમા બનાવવા માટે ખોદકામ કરી રહ્યા હતા। મંત્રી બચુ ખાવડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। પોતાની કારમાંથી બહાર નીકળી આદિવાસી સમાજના લોકોને તેમણે ચેતવણી આપી અને કહ્યું કે અહીંયા કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવામાં ન આવે અને જો આવું કરવામાં આવશે તો મંત્રી બચુ ખાવડે ધમકી આપી કે હું તમારા ઉપર ખોટા કેસો કરી દઈશ અને તમને ભરાવી દઈશ। શું આ શોભે છે એક સાંસદ સભ્યને જે પોતે મંત્રી છે? મંત્રી બચુ ખાવડ તેને આવા વાક્યો શોભે છે કે આદિવાસી સમાજના લોકોને ડરાવવા ધમકાવવા? ત્યારે મંત્રી બચુ ખાવડ જે આદિવાસી સમાજના લોકોને ધમકી આપી રહ્યા છે તે વિડીયો પર પણ એકવાર નજર કરી લઈએ। ભગવાનનું નામ ઉઠાય, કોઈ માણસનું નામ ઉઠાય અને તમે બધા આખા ધોનપુરનો ઝઘડો પેપરને લાવતાથી આ તમને મેં કીધું આ તમે આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરી દો। જો બધા પ્રેમથી હાથ જોડીને તો તમારા ગામમાં જતા રહો, તમારા ગામમાં દેવી દેવતા પૂજો, મને કોઈ વાંધો નહીં। બાકીનું બધું મારા ગામમાં ઝઘડો કરતા નહીં, કાયદો હાથમાં લેવા છે મને કહેતા નહીં। આપણે ફોન કરો। ના वीडियो उतार लो, वीडियो उतार लो। वीडियो उतार लो। हाँ आ रात को करी जो वीडियो उतार लो। हाँ मोबाइल ना आपको मोबाइल 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 आपके नहीं हाले नहीं सेव कर ले और बीजा में ग्रुप में छोड़ दे वीडियो कर लो। दबाण हमारे जोड़े नहीं चाले, दबाण साले दबाण केम करो છો? हमारी जोड़े આટલો બધો દબાણ? ના હાથ જોડવાની વાત જ નહીં ચાલે, હાથ જોડવાની વાત જ નહીં ચાલે। અમારી જોડે આટલો બધો દબાણ કેમ? આદિવાસી છે એટલે દબાણ કરો છો? દબાણ એટલો બુખારો નથી, બુબાર નથી કરો પણ દબાણ નથી કરો। આદિવાસી પર દબાણ કરો છો? બસ બુખારો નથી, દબાણ નથી। હા हमारा आदिवासी ऊपर दबाण आवे આપણે બધા ધ્યાનમાં રાખજો કે આપણા ગામમાં છે મંત્રી સાહેબ। ચાલો ખોદો કશું નહીં, ખોદો કોઈ નહીં, ખોદી નાખો બરાબર। તું બધાને બોલ્યો તો બોલતું નહીં। હા ખોદી નાખો।
ઘર્ષણ તો અહીંયા કરવાયા ને આપણે થોડું ઘર્ષણ કર્યું છે આપણે ઘર્ષણ કર્યું છે હે ઘર્ષણ અહીંયા જ કરવાયા ને આપણે થોડું કર્યું છે એમ છે ને अभी कीधुं तारा पाने में दन करे एम कीधुं ने વિડીયો ઉતાર્યો भले कोई भी पार्टी ना विरोध नहीं पण आपण खाबर साहेब नो विरोध बस આ ભાઈને આજે ગાળો દીધી બોલ આ અપંગ માણસને ગાળો દીધી ना तुमने હું કીધું મારી વાત સુનો મેં મારી વાત સુનો તો મારી વાત સુનો તમને ગાળો કઈ બોલ્યા ની માની ને અહીં મંત્રી બચુ ખાવડ પર સવાલો એટલા માટે કારણ કે જો એ આદિવાસી લોકો માનતા નહોતા તમે સાચા હતા મંત્રીજી તો પછી તમારે કાયદાકીય રીતે કોઈ પગલાં લેવા હતા ન કે એ લોકો સાથે માથાકૂટ કરી તેમને ધમકી આપવી એ તમારા પદને શોભે નહીં કારણ કે તમે મંત્રી છો શું મંત્રીને આ રીતે શોભે કે ખુલ્લામાં જો આદિવાસી લોકોને ધમકી આપે કે ખોટા કેસો કરી તમને ભરાવી દઈશ શું આ વાક્ય એક મંત્રીને શોભે છે અનેક સવાલો થઈ રહ્યા છે જો તમે મંત્રી છો તો તમારી ગરિમા તમે જાળવી રાખો ત્યારે મંત્રી બચુ ખાવડનો આ બોલાચાલી કરતો આદિવાસીઓ સાથે આ વિડીયો જે છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લઈને તમારું શું માનવું છે આદિવાસી સમાજમાં પણ મંત્રી બચુ ખાવડને લઈને રોજ જોવા મળી રહ્યું છે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર